મિત્રો જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। ચેનલનું નામ છે હર્ષદ પટેલ 222। મિત્રો અગાઉ પણ અમને જણાવ્યું છે કે અમારી ચેનલ આપણે અવનવા મંદિરોના દર્શન કરાય છે જે બહુ પૌરાણિક હોય છે। તો આવો નડિયાદ ગામની બાજુમાં જ એક ઋણ કરીને ગામ છે, ત્યાં બાબા રામદેવનું મંદિર છે, તેના આપણે દર્શન કરાવીએ। આવો। મિત્રો આ મંદિર લગભગ 700 વર્ષ પુરાણું મંદિર છે। બાબા રામદેવજી મૂળ વસો ગામના પટેલ છે। તેઓ અહીંયા આશરે 24 વર્ષ એમણે અહીંયા તપ કરેલું છે। તો આવો આવા દિવ્ય મંદિરના આપણે દર્શન કરાવીએ। એની દિવ્ય જ્યોત પણ અહીંયા છે। આપ જ્યોતના દર્શન કરી શકો છો। મિત્રો બાબા રામદેવના બહેન, ગર્વની વાત એ છે કે નડિયાદ મોટા પોર વિસ્તારના વતની છે અને એમના ભાઈ બાબા રામદેવ પણ વસોના છે ને એમણે અહીંયા 24 વર્ષ તપ કરેલું છે અને એની તપોભૂમિ પણ આ બાજુમાં આવેલી છે જે એમણે તપ કરેલું છે, એના પણ અમે આપણે દર્શન કરાવીએ। ત્યાં ધૂણી ચાલુ જ છે આજની તારીખમાં। મિત્રો બાબા રામદેવશ્રીએ અહીંયા સમાધિ લીધેલ છે અને એમની જ્યોત દેવા ગામમાં પણ અત્યારે સ્થાપિત છે, તેના અમે અગાઉ દર્શન કરાવીશું। આ તેમની ગાદી છે, એમનું સ્થાન છે। મિત્રો અમે તમને બાજુમાં બાબા રામદેવનું મંદિર બતાવ્યું, તેની બિલકુલ નજીક માંડીને જ એમનો પૂજા ઘટ આવેલો છે, એના આપણે દર્શન કરાવીએ। એમની ગાદી પણ અહીંયા હાજર છે। શ્રાવણ મહિનાના આખો મહિનો એમને અહીંયા પૂજા થતી હતી। ત્યારબાદ આપણે પાછળ જોઈ શકો છો બ્રહ્મા વિષ્ણુ મહેશ, જેની અહીંયા રેગ્યુલર પૂજા થતી હતી। આ એમની ગાદી છે આપની સમક્ષ। જય મહારાજ। મિત્રો અમે આપણે શ્રી બાબા રામદેવનું મંદિર બતાવ્યું, તેની અત્યારે સેવા પૂજાને દાદા અત્યારે કરી રહ્યા છે। તો આવો દાદા પાસે એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશું। દાદા, આપણે આ મંદિર વિશે કંઈ જણાવશો બીજું વધારે? અમારે ઋષિ પંચમી, ભાદરવા સુદ ઋષિ પંચમી ને મેળો ભરાય છે। ગણેશ ચોથ ને દિવસે જેટલી પબ્લિક આવી હોય એટલી પબ્લિકને મોડે મુખે પ્રસાદ જમે છે અને બીજે દિવસે ખીચડી કઢીનો મહિમા છે। એ ખીચડી કઢી ખાવાથી એમનો જૂનો તાવ જાય છે અને ઘણા બોટલમાં કઢી લઈ જાય, ટિફિનમાં ખીચડી લઈ જાય, કે જે ઘડિયા હોય એમના મુખે પ્રસાદ જાય છે। અમે કોઈને ના નહીં, લઈ જાઓ અને ઘરે લઈ જાય પ્રસાદી। તો દાદા, બધાનો ખર્ચ કોણ ઉપાડે? એ તો એક જ જે આવે મેઇન દાતા એ બધો ખર્ચ ઉપાડી લે। આલનારા એક અને ભોજન લેનાર અનેક। હું બાબારામે માગેલું મારો દેખ દીવોને સદાવત એટલે ચાલુ રહે, પીવું એટલે આ જ્યોત એના નામે ચાલુ રહે, જીયાઈ જાય। સદાવત કે કોઈ ગરીબ ગરબું આવ્યું હોય એને અમે જમાડીએ, કાચું ના આપીએ, એને બેહાડીને જમાડી
અને રાજી કરીને મોકલીએ. જે કોઈ બાધા માને એનું કામ પતી જાય. હા, 100% પૂરું. કઈ બાધા માનવાની? એને જે બેનને કોઈ કશું ના હોય, દીકરો દીકરી સંતાનમાં, તો બાબારામની બાધા લઈ જાય છે. એને ઘેર બાબારામ મહારાજ પાયણું બંધાવે છે કે દીકરો દીકરીનું જન્મ આપે છે. બાધા. જય મહારાજ. જય મહારાજ, જય બાબા.